હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નહીં પ્રાચુ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો પપ્પા શું કરે આપણે જોતા આવીએ. ચલો નિધિ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ ક્યાં જોઈ હતી? ક્યાં જોઈ લીધું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેલ દે, બિસ્કિટ મેળ દે હવાર હવારમાં. ક્યાં જવું તમારે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે ફેરથી ચા બનાવી? આજે ટાઈમ નતો ને, આજે થોડી ગમાગમ થઈ ગઈ ને. એ તો રવિવાર શું થયું તે? એમ કહો ચા ફાટી ગઈ એમ કહો. એ તમે જે આમ પેલું શું કહેવાય એ રહી જો મારું સાંભળ્યું નહીં ને એમાં ચા ફાટી ગઈ એમ કહો. ચામાં રહ્યું કેવું કશો વાંધો નહીં, લીટર દૂધ ફાટી ગયું એમાં કંઈ થાય નહીં, કશું ના થાય. શું થાય? આપણે તો ખરું તે વાપરી દીધું તો કંઈ બધું થોડી વાપર્યું તો એકવાર વાપર્યું કહેવાય. આમ થોડું ઊભું રહીને જવાબ બોલાય. બોલો બીજી કઈ હું રહી ગયું તમારી પાછું નીચેથી લાવવાનું. દૂધ લઈને આવ્યા તો યાદ નહોતું? કઈ નહીં, તો બિસ્કિટ જોડે ખાઈ લેવાનું. કોઈને બિસ્કિટ નહીં. ગરી એક આ પડી જશે ગરીમાં. એકે બિસ્કિટ ખાવાનું નહીં. લઈ આવો ટોસ્ટ તાર નીચે જઈ. બીજું તો હું ટોસ્ટ નહીં, આપણે મેરીગોલ્ડ વાળી ખાઈ ના મારે નહીં ખાવી. અરે મેરીગોલ્ડ સારું લાગે ચા જોડે. જો મેરીગોલ્ડ. મેરીગોલ્ડ. બોલ શું થયું? આ જો રઈસ જાદી. ઉઠીને કોઈ ગુડું આટલી મોંઘી બિસ્કિટ હે ને આમ સવારમાં ઉઠીને તો કોઈ ના ખાય. આ ગરી આવે તને ઓલરેડી શરદી છે અને આ ગરી આવે શું શું જોઈ એટલે રહ્યા? તારે અત્યારે ના ખવાય. શું શું જોઈ બપોરે એટલે રહ્યા? મોઢું બગાડ્યા વગર બિસ્કિટ મેકી દે. બપોરે ખાજે હજી તો હાલ જ દવા પીને આવ્યું. હજી દવા અંદર સેટ થવા દે, તારા પેટમાં એનું કામ કરવાનું ચાલુ કરવા દે દવાને. અને આને જો શું થાય. એ ઉઠીને દઈ જાય બધાને હેરાન કરવા માંડે સીધી. ચાલો તાર લઈ આવો ટોસ્ટ, પછી ચા પી લઈએ. પહેલાં એ તો કરો યાર, ચાનું ચા તો થઈ ભૂખ લાગી હવારમાં. ખબર તો ભૂખ લાગે. જો જાદુઈ તપેલી બતાવું. જો કેવું જાદુ થાય. જો હવે વિડીયો ઉતરે ને એટલે જાદુ નહીં થાય. ના તપેલી કાણી હોય તો કદાચ એટલે ધોળાતી હોય, તમારાથી ના ધોળાય. દોરાય તો ખડી જો તપેલી કાણી હોય ને એટલે એવું થાય. આ બધું આવડે થોડું, આટલું પડ્યું એટલું આવડ્યું. બોલો તો બધાને કોઈને ના આવડતું હોય, તો પછી બધા શીખ્યા હોય. સારું કહેવાય નહીં. શું સારું કહેવાય. આમ જમીન ચા પી લે. બોલો એ આખી રાતને આમ એકલી સૂની પડી ગઈ હોય ને એને આમ ચા પીએ કરંટ આવે થોડો. શું થાય? ચા પીવાથી કરંટ આવે ને પ્રાચી? પ્રાચુ ઈ, પ્રાચુ જગલી એ બોકલી જોઈ રહેશે. બહુ જબલી થઈ ગઈ નહીં? અહીં હું મગજમારી ચાલી રહી. એને દૂધ જોતો હતો. અને પછી પેટમાં દુખશે ને તો હું દવાઈ નહીં પીવડાવવા દઉં. હા પડતી નહીં ને? શરદી છે ને આ છે ને તોય કાંઈ કશો વાંધો નહીં, પીવો પીવા દે. પીવો તમે આપણે પી લઈએ ચા. પીવો પીવો, આપણને નહીં વાંધો નહીં. પી લો તાર. શું થયું ગુડુ? કેમ રોઈ રહી? કેમ રોવું આવે તને? હસવા માંડી. કેમ રોઈ રહી કે? હા બાપુ. શું થયું કે તો ખરી? ઓવર કહી દે, ઓવર કહી દે, નીતિ ઓવર કહી દે. શું થયું ગુડુ? ઓવર કહી દીધું. શું થયું પ્રાચી? શું થયું કે તો ખરી મને? હલી બોલ. સ્ટેચ્યુ કરી દીધું બેન બહુ તો હવે ઓવર કહી દીધું એટલે ખબર પડે. આને કશી ખબર નહીં પડતી નહીં પ્રાચુ? ખાલી રમાડ આને રમાડાય જ નહીં. ખબર પડતી નહીં ને દીદીને? જો આ માસી શું કહે? ઘડીકમાં એને રમવું હોય, ઘડીકમાં ના રમવું હોય નહીં પ્રાચુ? અને જો દીદીને તો કેટલું દુઃખ બાપ જિંદગીમાં. મારી છોકરીની દુઃખ દર્દ કેટલું બધું. ચલો પહેલાં આને લઈ લઈએ. આ તમારે સોજી શીરો ખાવો તો સરસ શીરો બનાવો થોડો
ચાખીએ ને બહુ દાડાથી ગળ્યું ખાવું તો આજે કંઈક ચાખીએ મેં કીધું સોજીનો શીરો બનાવે એમ ને ખાવું હોય તો બનાવી દઈએ એમાં હું મેં કંઈ ઇન્સ્ટામાં હા. આમ એ થયું એટલે ચીડો થયો એમ ને એવું થાય નાની નાની આપણે ખુશી 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 સેલિબ્રેશન બરોબર એક બાજુ દૂધ થાય છે અને એક બાજુ સોજી શેકાય છે એમ ને વાંધો નહીં અને આ બેન તું શું કહેતી હતી સવારે આમ ઊભી રહીને સીધી બોલ શું કહેતી હતી સવારે હે ગોરી હું એમ કહેતી હતી કે મને વેરી ગુડ કહ્યો કેમ કે મેં જાતે અંદર મૂકીને પછી જાતે પાણી પીધું જાતે અંદર મૂકીને ગોરી અને તે જાતે કરી ગઈ એટલે અમારે તને વેરી ગુડ કહેવાનું એમ તો પણ તને શીખવાડ્યું કોને કોણે એ તો મેં જાતે આ 2 દાડાથી અમે શું કરતા હતા કે આમ મૂક ને આમ પીને પછી તાર જતી નથી એટલે મેં ચાવી જા ને એ બધું અમે નહોતા કરતા ના ના એના બધું હે ડાયરેક્ટ જ આવડી ગયું અત્યારે તને કોને કીધું તું મૂકતી તાર મેં જ કીધું ને હજી અંદર મૂક પછી મેં કીધું હવે આમ કંઈ પાણી પી જાય એટલે ઉતરી જશે જો તો ઉતરી ગઈ હતી ને મેં તમે પેકેટ ખોલ્યું અમે બિચારા તાર બહુ હસવું આવતું હતું ને લો હવે કે જો થોડી આગી રહી ને આમ તમે તોડ્યું હા પછી અંદર રાખ્યું પછી મને આલ્યું હા પછી મેં આમ લીધું આમ લીધું હજી અંદર મૂકીને હા અંદર મૂક્યું પછી પાણી પીધું ઘટઘટ પાણી પી ને એટલે ઉતરી ગયા ને સરસ જોયું છે જોયું આનું મોટી નવાઈની ગોળી પી ગઈ તો કે મને આવડી ગઈ જાતે શીખી અત્યારે શું એને લિક્વિડ જ આવતી હતી દવા હવે એને ગોળી ગોળી આવી આવી આ પહેલી વખતે વાર. પહેલી વખત જ આવી 6 વર્ષમાં એટલે એને થોડું ભાઈ કે હું જાતે શીખી તો અમે શું કરતા મજૂરી કરતા હતા ને શીખવાડવાની આવું જ છોકરા છોકરાઓને એવું છે કે સારું કરીએ ને તો મેં કર્યું તમે કર્યું અને ખરાબ અને થાય ખરાબ કરે ને તો તમે કીધું હતું એટલે તો મેં કર્યું કાલે- એટલે મને ક્યાં ખબર જ હતી એમ કે પાછી તો કાલે 2 દાડા ગોરી કાલે 2 વાર મેં શીખવાડ્યું થકવાડી દીધી ગોરી બહાર આવી તો તમારું નામ આવે તો? કે તમે કીધું એટલે બહાર આવી પણ મેં કીધું ચાવી જા છેલ્લે જતી નથી મેં ચાવી ગયા પછી ઉતારી ચવાઈ દીધી દીધી પછી ઉતારી દીધી વાંધો નહીં હા ઉતારો હવે કેટલો પહોંચ્યો આમાં એના જે પેલી દવાઓ આપીને રેગ્યુલર ચાલુ જ રાખવાની શીડામાં શું શું નાખવાનું ભાઈ ભૂખ બસ. લાગી ગઈ હા આજ તો ગાઈઝ અમારા ઘરે બહુ દિવસ પછી શાકભાજી આવી છે એટલે આપણે પહેલાં જોઈ લઈએ કે શું શાક છે ને શું બનાવીશું બરાબર એમાં બહુ નહીં થોડુંક જ છે આટલા બટાકા આટલી ડુંગળી આટલા ભીંડા આટલા રીંગણ ને ચા નહીં પીવી? આટલા ટામેટા ચા બનાવી દે તો પી નાખીએ બીજું તો હું એક કામ પર મને ચા ના પીએ ને તમે એમ લાગે કે આપણે કશું કર્યું નહીં એવું? થોડી ચા પી લઈએ તો થોડોક મગજમાં કરંટ આવે માથું બનાવી દે દુખાય. તાર હે ને પી લઈએ તાર મગજમાં કરંટ આવી જાય પહેલાં આપણે જોઈએ શું લાયા સાવા હા જો ચેક કરો આ શું છે અને દિવ્યાંશી બેન બેઠા છે લેસન કરવા આ ભીંડા પછી આ રીંગણ તમે ખાઓ ને હા રીંગણ તો ખાવ બોલે ને એમ જ ટામેટા આ ટામેટા આ પાછું ભીંડું એક રહી અને કરી ગયું સૂકું ડુંગળીને ડુંગળી ના બટકા તો ડુંગળી કેમ? એના જેવી ડુંગળી હવે નથી આ લીલા બી ઓછી લાવે તો બહુ લાવી તો મજા ના આવે કશો વાંધો નહીં. બરોબર ને હવે આમાંથી કશું ચાલી રહે એવું તો નથી જ હા. પણ આ જો આ બટાકા જોડો હોય એવું હોય આપણને શીખવાડ છે કેમ નહીં તે રાંધવાનું. પછી આ બટાકા ડુંગળી બે ભેગું હોય બરાબર. હવે આ ભીંડા હવે આપણે કેટલા જણ છીએ અત્યારે 3 મોટા આળા થઈને આળા થઈ આળા એટલા જણ વચ્ચે કેમનું કરવું થઈ જ જાય ને આમ એટલા તો બટાકા એમના મેનેજમેન્ટથી તો ના જ ચલાય જો સવારે અમારો શીરો બગડે ડુંગળી બટાકા ભેગા તમારા મેનેજમેન્ટના લીધે મારો શીરો બગડ્યો ને પ્રાચું શીરાની ચાસણી થઈ ગઈ આમ આપણે કહીએ ને આપણને આવડે ના હું કહું એમ કર તો એમાં ને એમાં પણ એક નંબર શીરો બગડ્યો આપણે એની છોકરી પાડી દીધી એવું બતાવ્યું હોત ને તો કોક આમ ગભરાઈ શીરાની છોકરી પાડી દીધી હોત તને પાછું છોકરી કશો વાંધો નહીં એવું જિંદગીમાં થયા કરે કંઈક નવી રીતે આપણે કરવા જઈએ ને તો નવું થઈ જાય પણ નવું વધારે વસ્તુમાં ના કરાય ઓકે આટલું ચાખવા પડતા નવું કરાય હવે આપણે આટલું બધું બનાવતા હોય ને એમાં નવું ટ્રાય ના કરાય આટલું બનાવતા હોય ને એમાં જ નવું ટ્રાય કરાય આજો એનું ધ્યાન બહાર છે કેમ કે દિવ્યાંશ ભણવા બેઠી છે એટલે બતાવું આવી ક્યાંથી કે લાઈટ આવી ક્યાં લાઈટ આવી જો દિવ્યાંશી જલ્દી જાઓ લેસન કરી રહ્યા ને આવડે ને
જંગલમાં રહી જાય કરો કરો તાર બરાબર ત્યાં સુધી મમ્મી રસોઈ કરી દે હા આજો હા પ્રાચી શું થયું ઓ પ્રાચુ જોઈ રહેશે બધું જોઈ રહેશે આમ ભાઈ આમ ની ઉપર ઉપર નીચલા છે આમ એનો શ્વાસ થોડો એમ થઈ જાય પડી જાય તું એ વધી જાય એવું થાય કેવું થાય? પડી જાય હવે એમ નહીં જુઓ જેમ કેમેરો ચાલે ને એની વિરુદ્ધ દિશામાં જ જોવાનું એ એનું મારું ધ્યાન યાદ આવે તો બીજે નહીં જતું એટલે હું પહેલાં બીજે રાખું ચલો તાર હવે કંઈક કરીએ બરાબર તો ગાઈસ વાગ્યા છે 9 હું બનાવી રહી હતી રોટલી હવે શાક અને રોટલી થઈ ગઈ છે એટલે દિવ્યાંશીને અને નિધિને બેસાડી દઈએ જમવા જો કેવું બનાવે શાક બનાવી દીધું છે મસ્ત મસ્ત ડુંગળી બટાકા અને આ સાઈડમાં રોટલી થઈ રહી છે આ જો આને સમજાય આને સમજાય તેણીને આપી તેણીને સમજાય આ આવડી ઝીણી ઓછી નહીં ચડવી કે કેવું કરે તમારા માથું બહાર ચાલીને લટકી જાય છોડતી જ નહીં આ આવડી ઝીણી પણ આવડી પણ ચડવી થોડી રોટલી કરી દીધી તો નિધિને ગુડુ બે બેસી જાય જમી લે ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં બીજી બરાબર ને ગુડુ ભૂખ લાગી ને બાપ ગુડુને તો કેટલી ભૂખ લાગી ઓહો જતો થઈ ગયો અલ્યા શક્તિ ગતિ શેનો કંટાળો આવે આને તો એને તો કેવું હવે એવડી મોટી છોકરી એની જોડે બસ 24 કલાક રમ્યા જ કરે તો એને એનું ના ઈચ્છા હોય તો ના રમે અને આખો દાળ થોડી રમવાનું નહીં કે પાસે હવે તો સ્કૂલે જવાનું છે કમર ખાઈ જશે એક જ આવીશ તો શું કેવું તારે એને એની રીતે જોવું ના હોય ટીવી તારે વળી. અને આને આવડી દટ્ટી આ એવું કરે એને જોવો ને એટલે એની સામું જ જોયા કરે કે મને લઈ લે એમ અને પછી રહેવું તો હતું નહીં એની જોડે આવડી ચડબીના માથે લે આખું ઘર કઈ નહીં ચલો હું રોટલી કરી દઉં લેવાનું અને આ લોકોને બેસાડ દઉં અડધી રોટલી કરી અડધી બેસાડ આપણે દઉં શીનું શાક બનાવ્યું? ડુંગળી બટાકા મેં બતાવ્યું કેવું બને સરસ તો ભાઈ આપણે ખાવા મચાવ છે હમ શું કરે બધું પતી ગયું બસ પતી ગયું જો કેવી ગરમી લાગે ને છેલ્લું રસોડું જ સાફ થાય એમ ને બસ. વાસણ વધારે હવે ખાઈએ એટલા જ બાકી એમ ને બસ આપણું બેન જ બાકી છોકરાઓએ ખાઈ લીધું બરાબર વાંધો નહીં બોલો બીજું કાંઈ કઈ નહીં હવે પૂરું થઈ ગયું થાકી ગઈ ને નીતરી જાય સખત ગરમીનું વધારે આવે એના લીધે ખાવું ગમે નહીં ને કશું નહીં પેલી હાથ પડે ત્યાં ત્યાં વધારે કરે એને બહુ કરવી જ એને શી ખબર ગરમી વધારે લાગે એટલે જ મોટી લાગે આમ તો. એટલે જ બધું લાલ લાલ નહીં થઈ ગયું ગરમી નીકળી એટલે વધારે ત્યાં ત્યાં કરે અને આજ પડે જ કરે એટલે આજ પડે બફાર વધારે થાય ને ગરમી વધારે લાગે અને અમે રાંધીએ ને પછી વધી જાય હમ. આમ તો દરવાજા આપણા ખુલ્લા હોય ને તો વાંધો વાંધો ના ના આવે આવે. જેમ જેમ અંધારું થાય એમ મચ્છરના લીધે આપણે દરવાજા બંધ કરી દઈએ એટલે વધારે પછી અંદર એટલે ઘરમાં વધારે આવો. એના લીધે થાય અને રોટલી બનાવીએ ત્યારે તો ખતરનાક. હીટિંગ થઈ જાય ભઠ્ઠામાં આવી એટલે જો જાય અંદર રમી રહી હશે હા અંદર બેઠી અંદર છે રમી રહી અંદર એનો વાંધો નહીં આવતો અંદર ભાઈ બિંદાસ રમ્યા કરે એને ઠંડક નહીં લાગતી આમ આપણને ઘણી વાર કન્ટિન્યુઅસ બેસી રહીએ ને પછી ઠંડુ લાગવા માંડે પણ એને નહીં લાગતું પેટી વહી ગઈ છે ઠંડક વાંધો નહીં હા તને એટલું બતાવી દે પછી આપણે બસ પછી જમી લઈએ કે જમી લઈએ. 10:30 થવાય ઓહો હા શું ગુડુ બેન અમે અમે ખાઈ લીધું તે ખાઈ લીધું ને હા મેં જાનું હા વાગ્યા કેટલા ખબર છે માસી અને અમે બનાવી લઈ હારું તો અત્યારે કેટલા વાગ્યા ખબર છે કેટલા વાગ્યા અંદાજે 12 વાગવા આવ્યા 11:15 થયા 11:15 થયા તારે અમે ખાધું બોલ વાંધો નહીં ચલો તારે હવે ઉઈ જવાનું ને આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ